આ વખતે ખેડૂતોના પ્રશ્નો પણ ચૂંટણીના કેન્દ્ર સ્થાને છે, ત્યારે ખેડૂતોને પડતી હાલાકીઓ શું મતદાન પર અસર કરશે? રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ દિવસે ને દિવસે જામી રહ્યો છે। તેવામાં આ વખતે ખેડૂતોના પ્રશ્નો પણ ચૂંટણીના કેન્દ્ર સ્થાને છે। ધોરાજી પંથકના ખેડૂતોના મતે મોંઘવારી સતત વધી રહી હોવાથી ઘરખર્ચ નીકાળવો પણ મુશ્કેલ બન્યો। એમએસપી ગેરંટી, જણસીના પોષણક્ષમ ભાવ તેમજ નિયમિત વીજળી પુરવઠો તે ખેડૂતોના મુખ્ય પ્રશ્ન છે। આ વખતે ખેડૂતો આ તમામ પ્રશ્નોને ધ્યાનમાં રાખી મતદાન કરવાના મૂડમાં છે। ખેડૂતોને અટાણે સૌથી મોટો પ્રશ્ન તો કે દવા બિયારણ ખાતરમાં કોઈ સબસિડી નથી, સરકાર એના માટે કંઈ કરતી નથી અને ખેડૂતને એનો જણસીનો ભાવ પૂરતો મળતો નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારના જાહેર કરાયેલા ટેકાના ભાવ મુજબ તેમની ખેતીની ઉપજને યોગ્ય કિંમત મળતી નથી, તેમજ ટેકાના ભાવે સંપૂર્ણ જણસની ખરીદી ન થતા આર્થિક નુકસાન થતું હોવાની વ્યથા પણ વ્યક્ત કરી છે। બિયારણ અને ખાતરના વધતા ભાવની સામે આવકમાં થતા ઘટાડાના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂત સરકાર ખોટા મોટા બડિંગા ફૂંકી રહી છે કે અમે 2022ની અંદર ખેડૂતની આવક બમણી કરશું, એની જગ્યાએ ખેડૂતને પાયમાલ કરવાની વાત કરી। જોવાનું રહ્યું કે ખેડૂતોની આ સમસ્યાઓથી મતદાન પર અસર થાય છે કે નહીં।